मध्य तुम गुण पर बातें गदिष्णु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णुपति पाद वसुदेव स्तम देवम कंसार वदम देव की परमाणु कुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मिश्र गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करोत वासलम पकलदते गिरिडम योत्पात्मो बंदे परमाणु हे माता शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधारम गगन संदन मेघ वरण सुभागम लक्ष्मीकांतम कमल नयनम योगी वेदियानिक वंदे विष्णु वंदे विष्णु भवपारणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुम दिव्य सत्य वंदे सागपदकमोपनिषदेगाय समागा दयानावश्यत तथागत्यन मंचापच्चयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र वेत्र कप्रम ज्ञानम मुद्राम पुष्णाय गीता मुक्तदे सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा महादेव बुद्धिमान स्वरूप माँ ब्रह्मणी माँ ब्रह्मा जी ब्रह्म माँ लक्ष्मा विष्णु ओम नमो भगवती हे जगन्नाथपुरी सुभद्रा पड़ा ડાકોર ના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બદ્રીનાથ એક બદ્રીનાથ એક દ્વારકાના રાજા દ્વારકાના રાજા ભૂરખ્યા હનુમાન દાદા નમો ભૂરખ્યા હનુમાનજી મહારાજ ભૂરખ્યા હનુમાન राधे सीता श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण 11मो सकृत અને 17મો અધ્યાય વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ હે ઉદ્ધવવાસ કે ઉદ્ધવજીએ કહ્યું કે હે કમલ નયન શ્રી કૃષ્ણ આપે પહેલા તો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારાઓને માટે અને સામાન્ય મનુષ્ય માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો તેનાથી આપની ભક્તિ પ્રાપ્ત થાય છે હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરે છે હે પ્રભુ હે માધવ હે માધવ પહેલા આપે હંસ રૂપે અવતાર લઈને બ્રાહ્મણોજીને લઈને બ્રહ્માજીનો ધર્મ ઉપદેશ આપ્યો હે નિરુદ્ધ મન હે રિપુદ મન આપના મન આપના શ્રી મુખે કહેવાયેલી ધર્મના ઉપદેશને તો ઘણો જ કાળ પસાર થઈ ગયો છે તેથી હું માનું છું કે મૃત્યુ લોકમાંથી તે વિસ્મત થઈ ગયો હોય હે અયુત હે પૃથ્વીમાં તથા ને બ્રહ્મા
બ્રહ્માની તે સભામાં પણ જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમાન થઈને બિરાજે છે, આપના આ સિવાય એવું કોઈ નથી જે આપના આ ધર્મનું પ્રવસન, પ્રસારણ અને રક્ષણ કરી શકે. હે માધવ, આજ આ ધર્મના પ્રવર્તક, રક્ષક અને ઉપદેશ છું. હે પરમાત્મા, જ્યારે આપ આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદ્રશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે? તેથી હે સર્વે ધર્મોના ગાતા પ્રભુ, આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપની ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે, કે જે આપની ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે. વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે છે. તે પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સર્વરૂપ કહેવાની કૃપા કરો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે આ પ્રમાણે ભક્ત શિરોમણી ઉદ્ધવજીનો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણ થઈ તેમને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પ્રિય ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મ કૃતકૃત્ય હતા. તેથી આ આરંભમાં પશ્યા ધ્યા અને સત્યના આ સાર શરણોચિત યુક્ત હું જ વૃષભ રૂપ ધારી ધર્મ હતો. તે સમયના પરમ ભાગ્યશાળી ઉદ્ધવ સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભમાં થતા જ મારા હૃદયમાંથી પ્રાણો દ્વારા ભાગવતી શ્રુતિ વિધા ઉત્પન્ન થઈ તથા શ્રુતિના ઋતુવેદ, અજુર્વેદ અને શ્યામવેદ એમ 3 નામ થયા. 8 પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી સ્ત્રીઓ, વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી ક્ષત્રિયો ઉત્પત્તિ થઈ. આ વર્ણ અને આશ્રમના લોકોના સર્વભાવ પણ તેમના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધર્મ થયા. અર્થાત ઉત્તમ સ્થાનોથી ઉત્પન્ન સમ, દમ, તપ, પવિત્રતા અને સંતોષ, ક્ષમા અને ભક્તિ, દયા અને સત્ય, શમ, દમ, તપ, પવિત્રતા અને સંતોષ, ક્ષમા અને સરળતા અને ભક્તિ અને દયા અને સત્ય, હીનતા, બ્રાહ્મણોની સેવા અને ધર્મમાં અસંતોષ, આ વૈશ્ય વર્ણના સર્વભાવી ધર્મ છે. સંતુષ્ટ રહેવું,
આજ શુદ્ધનો સર્વ ભાવિક ધર્મ છે. બ્રાહ્મણો ગાયોને દેવતાઓની નિષ્કપટ ભાવે સેવા કરી અને તેમાંથી જે કાંઈ નાસ્તિકતા કારણ વિના કંકાશ કામ ક્રોધ અને તૃણાને વશ ઈશ્વર. બ્રાહ્મણો ક્ષત્રિય અને વૈશ્ય ગભાધાન વગેરે સંસ્કારોના કર્મથી પવિત સંસ્કાર રૂપ શ્રમ વર્ણને પ્રમાણે દંડ રુદ્રાક્ષની માળા મેખલા મુગશ્રમ અને વર્ણ પ્રમાણે દંડ રુદ્રાક્ષની માળા અશોક પવિત્ર અને કર્મંડળ ધારણ કરે સાથે જટા રાખે વધારે સુશોભિત ન બને રંગીન મુલાયમ આસન પર ન બેસે રંગીન મુલાયમ નખ ઉતારવા નહીં અને